વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકાના ભાટોરવાસ ગામે ઊભા ઘઉંના પાકમાં ભીષણ આગ લાગી હતી। પ્રાથમિક માહિતી અનુસાર વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી, જેમાં અંદાજે 1 હેક્ટર જેટલો ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો હતો। આ ઘટનામાં ભાટોરવાસના ખેડૂત પ્રજાપતિ દરગાભાઈએ ભારે નુકસાન થયું છે। તેમના ખેતરમાં ઉભેલો ઘઉંનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો હતો, જેના કારણે તેમને મોટું નુકસાન વેઠવું પડ્યું છે। ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે આ આગ વીજ કંપનીની બેદરકારીના કારણે લાગી છે। તેમણે જણાવ્યું કે વીજ વાયરો જૂના અને જર્જરિત હોવા છતાં તેનું સમારકામ કરવામાં આવ્યું ન હતું, જેના કારણે શોર્ટ સર્કિટ થયું છે। આ અંગે થરાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર ઓફિસર વિરમજી રાઠોડે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ભાટોરવાસ ગામેથી આગ અંગેનો કોલ મળ્યો હતો, ત્યારે તેઓ નાની ગામે પીએમ બંદોબસ્તમાં હતા। તાત્કાલિક બીજી ગાડી લઈને ફાયર ટીમ રવાના કરવામાં આવી હતી। જો કે ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં જ ખેતરના માલિકનો ફરીથી કોલ આવ્યો હતો અને આગ બધું બળી ગયું છે। આથી ફાયર ટીમને રસ્તામાંથી જ પરત ફરવું પડ્યું હતું।